બનાસકાંઠા જિલ્લાના ડીસામાં જૂના ડીસા ગામ માટે આજે ગૌરવનો દિવસ રહ્યો છે। શ્રી રામ સેવા સમિતિ દ્વારા સરકારી નોકરીના નિમણૂક પામેલા ગામના 32 જેટલા ભાઈઓ અને બહેનોનું ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો। ગામના યુવાનોની મહેનત અને સંઘર્ષને બિરદાવતા કાર્યક્રમમાં સમગ્ર ગામના ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। બનાસકાંઠાના ડીસાના જૂના ડીસામાં યોજાયેલ આ સન્માન સમારંભમાં ગામના વિવિધ ક્ષેત્રોમાં સરકારી સેવામાં પસંદગી પામેલા યુવક યુવતીઓને હાર, સાલ અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં રાધેકૃષ્ણ ગૌશાળાના મહંત ભરતગીરી બાપુ, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, સરપંચ અમૃતભાઈ પુનડિયા, દિલીપભાઈ બારોટ, જગદીશભાઈ પઢિયાર, અરવિંદભાઈ મોદી, હસમુખભાઈ મોદી સહિત અનેક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સરકારી નોકરી માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ તે પરિવાર, સમાજ અને દેશ માટે ગૌરવની બાબત છે। યુવાનોની સફળતા અને યુવાઓ માટે પ્રેરણારૂપ બની રહે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી। આ સમગ્ર સન્માન સમારંભનું સુચારુ સંચાલન રવિભાઈ દરબાર, કૃણાલ ભાટી, સંજય મેવાડા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। શ્રી રામ સેવા સમિતિ આ પહેલની ગામના યુવકોમાં નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જાગ્યો છે। આજે જૂના ડીસા ખાતે શ્રી રામ સેવા સમિતિ દ્વારા જૂના ડીસામાંથી સનાતન સમાજના જેટલા દીકરા દીકરીઓને છેલ્લા 2 વર્ષમાં નોકરી મળી છે અલગ અલગ વિભાગોમાં, એ તમામનો સન્માનનો કાર્યક્રમ રાખેલો। એ સન્માનના કાર્યક્રમમાં આવવાનું થયું અને આદરણીય તત્કાલીન મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે મેરિટ પ્રથા દાખલ કરવામાં આવી હતી, એ મેરિટ પ્રથાનો અમલ ગુજરાત સરકારમાં આજે ચાલુ છે અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા એનો વ્યવસ્થિત અમલ થઈ રહ્યો છે। ત્યારે જૂના ડીસાના તમામ હોશિયાર દીકરા દીકરીઓને મેરિટના ધોરણે આજે અલગ અલગ વિભાગોમાં નોકરી મળી છે। જૂના ડીસા મુકામે જે વિદ્યાર્થીઓ સરકારી ક્ષેત્રે જે લોકો નોકરી લાગેલ છે એમના માટે શ્રીરામ સેવા સમિતિ દ્વારા આજે તેમનો સન્માન સમારોહનો કાર્યક્રમ કરવામાં આવેલો। દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા, ખૂબ આશીર્વાદ આપ્યા અને એ લોકો ખૂબ એમના ભવિષ્યમાં આગળ વધે, ખૂબ મહેનત કરે અને બીજા લોકોને પણ પ્રેરણારૂપ બને, ખૂબ નિષ્ઠાપૂર્વક કામગીરી કરે। એના માટે આજે જૂના ડીસા મુકામે શ્રીરામ સેવા સમિતિ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો અને ખૂબ એમનું સન્માન કર્યું। વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।